હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આશા રાખું છું કે બધા સ્વસ્થ હશો, મસ્ત હશો, કુશળ મંગળ હશો. તો ફ્રેન્ડ્સ જુઓ, આજે હું પાછી આવી ગઈ છું ડેલી રૂટિન, ડેલી વ્લોગમાં. તો ફ્રેન્ડ્સ, આજે મને ઓફિસથી આવતા મોડું થઈ ગયું અને આજે ક્લાયન્ટ વિઝિટ પણ રોજ કરતાં એકાદ વધારે આવી હતી, તો વિઝિટ કરાવ્યા અને પછી આવી ગયા અમે. અને રૂટિનમાં મારું, જેમ તમને શેડ્યુલ ખબર છે, સવારે સ્કૂલ, ઘરના કામ, એ બધામાં ફ્રી થતાં બપોર થઈ જાય છે. બપોરે 12 વાગે સ્કૂલેથી આવે, પછી રસોઈ પાણી હાથે બધું ચાલે, બપોરે ફ્રી થઈએ પછી વિઝિટમાં જવાનું હોય, ઓફિસ જવાનો તો વારો જ નથી આવતો. અને ફ્રેન્ડ્સ, બીજું કે ઓફિસમાં બેસીએ તો બહારનું કામ ક્યારે કરીએ? અમારે ઓફિસ પર વધારે ઇમ્પોર્ટન્સ ન હોય, અમારે બહારના કામમાં વધારે ઇમ્પોર્ટન્સ આપવાનું હોય. અમે વિઝિટમાં જઈશું તો કંઈક કામ થશે, નહીંતર ઓફિસમાં બેસી રહેવાથી કોઈ કામ થાય નહીં અમારે. તો ફ્રેન્ડ્સ, આજે ડેલી રૂટિનની વાત કરું તો આજે મારી રેગ્યુલર વિઝિટ પણ વધારે હતી, કારણ કે વરસાદ નથી 2 દિવસથી. એટલે ગઈકાલે પણ હતી અને આજે પણ હતી. વરસાદ ન હોય તો કોઈ બાય ચાન્સ આવી શકે એમ. બાકી અમારી જે એડવાન્સમાં આગલા દિવસે જે ડન હોય એ આવે, તો એ રીતનું શેડ્યુલ હોય છે. તો ફ્રેન્ડ્સ, બીજું કે મારો જે રેગ્યુલર વસ્તુ છે કે હું તમારી સાથે શું વાત કરું રેગ્યુલર બ્લોગમાં, મને પોતાને નથી ખબર હોતી કે મારી પાસે તમારી જોડે વાત કરવા માટે પણ કાંઈ છે નહીં. એવા ખાસ ટૉપિક નથી હોતા મારી પાસે તમારી સાથે વાત કરવા માટે, પણ હું ડેલી વ્લોગ બનાવીશ જ. કારણ કે હું હવે ટ્રાય કરું છું કે હું ડેલી વ્લોગ બનાવું અને ડેલી જોડાઉં. તો હું ટ્રાય કરું છું ડેલી વ્લોગમાં આવવાનું. અને જે ટાઈમ કન્ડિશન હું નથી માનતી, કે તમને નથી કહેતી કે હું આટલું જ બનાવીશ, પણ જે 5-10 મિનિટ આપણને ટાઈમ મળશે એટલો. કારણ કે એનાથી વધારે મારી પાસે કહેવા માટે કંઈ હોતું પણ નથી. અને મારી અધર વસ્તુ તમને કહું તો મારું કામ, મારું વર્કિંગ કામ રિયલ એસ્ટેટનું, અને મારું યુટ્યુબ, એના સિવાય મારી કોઈ એક્સ્ટ્રા એક્ટિવિટીઝ નથી કે જેનાથી મારું કોઈક રૂટિન ચેન્જ થાય. ફ્રેન્ડ્સ, મારી પાસે બહુ જ બધા કોન્ટેક્ટ છે. હું રોજ કેટલા લોકોને મળતી હોઉં, અમારા ક્લાયન્ટ્સ હોય, રોજ 5-10 નવા માણસો સાથે મળવાનું હોય અમારું. તો અમારા ક્લાયન્ટ્સ હોય, ક્યારેક કોઈ ફૂલ ફેમિલી આવે તો 5-7 જણ આવે, 10 જણ આવે, એ બધા સાથે અમારા રૂટિન કન્વર્સેશન કરવાના હોય કે આ પ્રોપર્ટી સાઇઝ શું છે, પ્રાઇસ શું છે, લોકેશન શું છે, એની કેટલી જગ્યા છે, આ તે બધા, મતલબ અમારા કામની જ રિગાર્ડિંગ વાત કરવાની હોય છે. તો એવી બધી વાતો મારી પાસે બહુ હોય કે જે તમને લોકોને ઇન્ટરેસ્ટ પડે કે ન પડે, તો એ વસ્તુ તમારે મારી સાથે નીકળશે. અને મારી સાથે બીજું એવું કોઈ એક્સ્ટ્રા એક્ટિવિટીઝ નથી કે હું જેનાથી તમને એટેન્ડ કરી શકું, કે કોઈ અધરવાઇઝ બીજી વાત નીકળે મારી પાસે, તો એવું તો હોતું જ નથી. અને આજે રહી વાત, તો થોડું આવતા મને મોડું થયું છે, કારણ કે આજે મેં તમને કીધું એ પ્રમાણે કે રૂટિન વિઝિટ કરતાં એક વિઝિટ વધારે હતી. તો એ વિઝિટને પતાવતા અને વાત કરતાં ટાઈમ થઈ ગયો, એટલે આજે આવવાનું પણ મોડું થયું. તો હવે અત્યારે વાગ્યા છે 7 વાગ્યા છે, અને આજે હું આવી, થોડી વાર ચા પાણી કર્યા અને પછી સીધી હું અહીંયા ગાર્ડનમાં આવી. મને અત્યારે આજકાલ ગાર્ડનમાં મૂડ સારો રહે છે. લોકેશન પ્રમાણે જોવા જાઉં તો ગાર્ડનમાં એટમોસ્ફિયર સારું છે અને ગ્રીનરી છે, જે મને બહુ જ ગમે છે. તમે મારી પાછળ જોઈ રહ્યા છો, બધા પ્લાન્ટ્સને બધું હોય છે, જે મને બહુ ગમે. મતલબ હું નેચરથી જોડાયેલી છું એમ કહી શકું છું. તો મને ગ્રીનરી વધારે ગમે છે.
તો ફ્રેન્ડ્સ એ પ્રમાણે હું ગાર્ડનમાં આમ તેમ વધારે આવું, મને ગમે એ પ્રમાણે ગાર્ડનમાં. અને બીજું ફ્રેન્ડ્સ કે તમે અત્યારે મારા વ્લોગ ક્યાંથી જુઓ છો, મારા વિડીયો ક્યાંથી જુઓ છો જણાવજો. કયા ગામ, કયું સિટી એ પણ મને જણાવો. અને હું અત્યારે તમારી સાથે સુરતથી જોડાઉં છું. અને બીજું કે અમારા ત્યાં આજે વરસાદ બિલકુલ નથી, એટલે મારી વિઝિટ પણ આવી. તમારા ત્યાં કેવો વરસાદ છે, કેટલો વરસાદ છે એ પણ મને જણાવો. અને બીજું કે તમારા ત્યાં વરસાદની સિઝનમાં કેવું એટમોસ્ફિયર રહે છે. અમારા ત્યાં સારું એવું એટમોસ્ફિયર હોય છે. બધી બાજુ ફાર્મ હાઉસ અમારે ત્યાં છે. તો અમે જે એરિયામાં રહીએ છીએ ત્યાં નવો ડેવલપ એરિયા છે. તો બધી ગ્રીનરી તે બધું વધારે છે. રેસિડેન્સ પ્રોપર છે પણ ગ્રીનરીને એવું વધારે છે. તે વસ્તુ મને વધારે ગમે છે, ગ્રીનરીને બધું. તો એમાં મને વધારે ગમે. તો હું થોડો ટાઈમ કાઢીને પણ ત્યાં થોડી વાર આવું છું બેસવા, અને મને ગમે એટલે હું આવું. તો ફ્રેન્ડ્સ બીજું કે અત્યારે જોવા જઈએ તો સાંજ થઈ છે, રસોઈનો ટાઈમ, તે બધું ટાઈમ થયો છે. અને હવે રસોઈ કરીશું. અમારા ત્યાં થોડો વરસાદ આવે એટલે લાઇટનું તે બધા પ્રોબ્લેમ્સ થતા હોય છે. તો લાઇટ જતી રહે એ પહેલાં અમે લોકો થોડું ફ્રી થવાનો ટ્રાય કરીએ કે રસોઈ પાણી બધું થઈ જાય. તો અમે થોડું એ પહેલાં જ કામ પતાવી દેતા હોઈએ રસોઈનું ને એવું. પછી શું મોડું થાય તો વાંધો ન આવે જમવા કરવાનું. એટલે એ રીતે અમે થોડું વહેલું કામ કરીએ છીએ. ફ્રેન્ડ્સ બીજું મારી પાસે કહેવા માટે તો કંઈ ખાસ હોતું નથી. અને મારું રેગ્યુલરમાં બી મારી પાસે કંઈ હોતું નથી કહેવા માટે. સો મને એટલું કંઈ આઈડિયા પણ નથી કે ડેઈલી વ્લોગ હું બનાવતો છું, પણ મારી પાસે ટૉપિક નથી. જેમ મેં તમને કીધું એમ કે હું જે ટૉપિક પર વિડીયો બનાવીશ એમાં તમને ઇન્ટરેસ્ટ બી ઓછો પડશે. કારણ કે મારી પાસે પ્રોપર્ટી સિવાય કોઈ વાત જ નથી આવવાની. અને મારી પાસે કંઈ એવું છે પણ નહીં પ્રોપર્ટી સિવાય વાત કરવા માટે. એટલે એ પણ છે. એટલે તમારે એ બધી વસ્તુઓથી થોડું એડજસ્ટ થવું પડશે. અને તમારે એ વસ્તુને એડજસ્ટ કરીને જ ચાલવું પડશે જો મારે આ ડેઈલી વ્લોગમાં. અને ફ્રેન્ડ્સ બીજું કે મારા હવે આજકાલ શોર્ટ પોસ્ટમાં વ્યૂઝ ઓછા રહ્યા છે. તો હું તમારી પાસે પૂરેપૂરો સપોર્ટ માગું છું, જે મને તમે સપોર્ટ કરો અને મારી શોર્ટ પોસ્ટમાં મને મદદ કરો. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો. તમારા ફ્રેન્ડ લોકો સાથે બી મારી ચેનલને ઇમ્પ્રૂવ કરો, ગ્રોથ કરો. અને ફ્રેન્ડ્સ બીજું કે મારા ડેઈલી વ્લોગ આવે છે એ 5, 7, 10 મિનિટના. તો એ વ્લોગમાં પણ તમે મને હેલ્પ કરો, વ્યૂઝ કરો અને મારી ચેનલને મોનેટાઈઝ કરવા સુધીમાં, વોચ ટાઈમ કરવા સુધીમાં હેલ્પ કરો. તો હું એનાથી વધારે બીજું કાંઈ નથી માંગતી. અને બીજું એ કે આમાં કોઈ ચાર્જ નથી લાગવાનો કે કોઈ હિડન ચાર્જ પણ નથી. તો તમે એમાં કરી શકો છો. લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી જ શકો છો ડેફિનેટલી. તો તમે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. તો ફ્રેન્ડ્સ આજ માટે આટલો વ્લોગ કાફી છે. ફરી પાછા મળીશું કાલે નવા વ્લોગ સાથે. નવી વાતો કરવા માટે તમે મને કોઈ ટૉપિક આપો તો કંઈક નવી વાત કરીશ. બાકી મારી પાસે એટલા કોઈ ખાસ મુદ્દા હોતા નથી. તો ફરી પાછા કાલે મળીએ. ત્યાં સુધી રજા આપો. હેવ અ નાઇસ ડે. જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, હર હર મહાદેવ. મળીએ પાછા. આવજો.